ગાડી અહીંયા સુવિધા છે એટલે ગરમ પાણી બધા નાયા જ કરે બરાબર ને સાથે સાથે અગાસી ઉપર સોલાર રૂફ માટેનું આખું સરસ મજાનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે આપણે 1 જૂને 2022 હલો ભક્તજનો જોરદાર જયનાથની સાથે આપણે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને પૂજ્ય સંતોના આગમનને વધાવીએ બોલો સ્વામિનારાયણ ભગવાન જયનાથ કરવાનો અને ફુગ્ગા છોડવાના બધા તૈયાર છો ચાલો પૂજ્ય મહારાજ શ્રી પૂજ્ય સંતો અને બંને બાજુ યજમાનો બંને બાજુ ઉભા રહેશે જોરદાર જયનાથ કરીએ બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કે જય 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 હો હરે હરે ભૂદેવને પ્રાર્થના કરીશું ભૂદેવ આગળ પૂજન વિધિ કરાવશે મહારાજ શ્રી અને સંતો જય હો તાલી પાડો તાલી હરે હરે हेलो बोलो स्वामीनारायण भगवान के खूब सरस पूज्य महाराज श्री पूज्य चेरमेन स्वामी कोठारी स्वामी पंकजभाई रसिकभाई नरसिंहभाई कांतिभाई ने अनिलभाई एमना हाथे संत निवासનું ઓપનિંગ થયું હવે આગળ વિશ્વંભરમ ભોજનાલયના ઉદ્ઘાટન તરફ જઈશું ત્યાં પણ પૂજ્ય મહારાજ શ્રી સંતોને યજમાન પરિવાર તૈયાર છે અને ત્યાં પણ ઉદ્ઘાટનનો વિધિ થઈ રહ્યો છે આપણે આપણા સ્થાન પર બેઠા બોલો ઘનશ્યામ મહારાજ કે જય હો શ્રી સહજાનંદ સભાગૃહ એનું ઉપર ઉદ્ઘાટન થઈ રહ્યું બોલો સ્વામિનારાયણ ભગવાન કે મ્યુઝિક
જય હો જય હો જય હો. આપણી વચ્ચે બધા જ વિભાગોના ઉદ્ઘાટન કરી આખા સંત નિવાસનું, ઓફિસનું, સહજાનંદ સભાગૃહનું, વિશ્વંભરમ ભોજનાલય અને શ્રીજી રસોડું ઠાકોરજીના રસોડાનું ઉદ્ઘાટન કરી પૂજ્ય મહારાજશ્રી અને પૂજ્ય સંતો આપણી વચ્ચે પધારી રહ્યા છે. પૂજ્ય મહારાજશ્રી પોતાનું સ્થાન ગ્રહણ કરે. સંતોને પ્રાર્થના અને યજમાનો અને મહેમાનો પણ અહીંયા બિરાજમાન થાય. બધા જ યજમાનો અને મહેમાનો અહીંયા આગળના ભાગમાં, નરેન્દ્રભાઈ વગેરે બધા ભક્તો અહીંયા આગળના ભાગમાં બિરાજમાન થશે. આગળ પૂજ્ય પ્રિય દર્શન સ્વામી. હલો હલો બોલો સ્વામિનારાયણ ભગવાનને. હલો, હવે આપણે સૌ કોઈ ભક્તો જેની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે એ ઉદ્ઘાટન મહોત્સવ તરફ જઈશું. 2 વાર આપણે જયનાદ કરીએ અને પછી તરત જ સાઉન્ડવાળા ભાઈ રેડી? મેઘ, સ્મિત, ચૈતન્ય, ઓકે. 2 વાર જયનાદ થાય એટલે ત્રીજી વારથી તમારે તરત જ તમારો લાઇટ એન્ડ સાઉન્ડ શો એનો પ્રારંભ કરી દેવાનો. બરાબર? બોલો સ્વામિનારાયણ ભગવાનને, શ્રી હરિ કૃષ્ણ મહારાજને. તો આવો નિહાળીએ ઉદ્ઘાટન મહોત્સવ. हेलो हेलो भाई. आज नैनो माने है आज मारे आंगणिये सखी दी कंचन बरस्या में जीरे जीरे कंचन बरस्या में जीरे जीरे कंचन बरस्या में. आज आनंद आनंद दे आनंद मारे आंगणिये. आनंद आनंद दे आनंद मारे आंगणिये. श्रीजी महाराज पधार्या रे आनंद मारे आंगणिये. મેઘ શું છે? શું ચૈતન્ય કેમ ભાઈ? ચાલો ચાલુ કરો. પ્લે કર દે ભાઈ, પ્લે કર દે.
આંગણીએ આનંદ આનંદ આજે મારા હરિનગર ધામને દ્વાર આંગણીએ આનંદ આનંદ આજે મારા હરિનગર ધામને દ્વાર હે રૂડો અવસર આવ્યો આજે મારા હરિનગર ધામને દ્વાર સૌનું કરીએ મંગલ સ્વાગત મારા હરિનગર ધામને દ્વાર આંગણીએ આનંદ આનંદ આજે મારા હરિનગર ધામને દ્વાર હે રૂડો અવસર આવ્યો આજે મારા હરિનગર ધામને દ્વાર ઢોલ નગારા ઝાલર વાગે હરિને રાજી કરવાને કાજે હા ઢોલ નગારા આનંદ છવાયો 14 ભુવનમાં ઉત્સવ મારે દ્વાર સૌ હરિભક્તો ભાવે મળ્યા છે મારા હરિનગર ધામને દ્વાર સૌ હરિભક્તો ભાવે મળ્યા છે મારા હરિનગર ધામને દ્વાર રૂડો અવસર આવ્યો આજે મારા હરિનગર ધામને દ્વાર હર્ષ ઘેલા હરિભક્તો થયા છે નાચી ઝૂમી રહ્યા છે આજે હો, હર્ષ ઘેલા હરિભક્તો થયા છે નાચી ઝૂમી રહ્યા છે આજે શ્રી સ્વામિનારાયણ ધૂમ મચાવી મંજુ કેશાનંદ સંત નિવાસે ઉમંગ છવાયો મંદિર પ્રાંગણમાં ઉમંગ છવાયો મંદિર પ્રાંગણમાં ઉત્સવ આવ્યો આજે શ્રી આચાર્ય મહારાજ પધાર્યા આંગણ પવિત્ર કરવા કાજ સંતોને હરિભક્તો પધાર્યા શ્રીજીનો કરવા જય જયકાર રૂડો અવસર આવ્યો આજે મારા હરિનગર ધામને દ્વાર રૂડો અવસર આવ્યો આજે મારા
બોલો સ્વામિનારાયણ ભગવાન કે એકવાર જોરદાર તાલિકાના નાદથી આજના લાઇટ એન્ડ સાઉન્ડ શો ને આપણે વધાવી લઈએ. આ સાથે અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શો પૂર્ણ થાય છે, પરંતુ ભક્તો હજુ બેસી રહીએ, કોઈ ઉતાવળ ન કરશો. પૂજ્ય ચેરમેન સ્વામીને પ્રાર્થના કરીશું. ચેરમેન સ્વામી એમના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન ગોપીનાથજી મહારાજ આવાનો વિકાસ એના દ્વારા થતો રહીએ. ખૂબ કથા વાર્તા દ્વારા પોષણ કરે છે અને કોઠા શુદ્ધથી સરસ મજાનો દરેકને સાથે રાખી અને સરસ મજાનો ઉત્સવ કર્યો છે. તો ખૂબ ધન્યવાદ. હરિકૃષ્ણ મહારાજની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હજુ ભોજનાલયમાં તૈયારી થઈ રહી છે. નીચે તૈયારી થાય ત્યાં સુધી આપણે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પરમ પૂજ્ય ડોક્ટર શાસ્ત્રી સંત વલ્લભ સ્વામીને પ્રાર્થના કરીશું. 2-3 મિનિટ રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય સ્વામી. જય સ્વામિનારાયણ. સ્વયંસેવકોને જવાની છૂટ છે. જય સ્વામિનારાયણ. શશિકાંતભાઈ, પંકજભાઈ, નરેન્દ્રભાઈ, અમારી વાત ખાસ સાંભળજો. તમારા સંસારમાં એવો નિયમ હોય કે લાડલા દીકરાના લગ્ન હોય ને ત્યારે ઝાકમ ઝાળ થાય. શિરીન બરાબર ને? આવે ને વારા ફરતી. એવી રીતે ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજમાન થયા, લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન થયા અને એમના લાડલા દીકરાઓ સંતો અને હરિભક્તોનું આવાસ અને ભોજનાલયનું ઉદ્ઘાટન થયું ત્યારે ખરેખર એમ થયું કે ભગવાન સ્વામિનારાયણના લાડલા દીકરાઓ હરિભક્તો માટે એમને એટલો જ પ્યાર છે કે જાણે મંદિરની પ્રતિષ્ઠા હોય ને જેવો માહોલ હોય એવો ભવ્ય માહોલ આ હરિનગર વડોદરાને આંગણે સર્જાણો. એકવાર વડોદરા હરિનગરની યુવક મંડળ, સંત મંડળ ને સત્સંગ સમાજને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. હું વિનંતી કરીશ વડતાલ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય દેવ સ્વામીને, પ્રિયદર્શન સ્વામીને સરસ આ સ્પેશિયલ ઉદ્ઘાટન ઇવેન્ટનો હાર પહેરાવે. સાથે કમિટી મંડળના સભ્યો બધા હારે આવી જાઓ. તમને આ બધું ગમ્યું છે? સિરીન આવી જા ભાઈ. આ સંતોએ આવી મહેનત કરી, આ હરિભક્તોએ સહકાર આપ્યો. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ વ્યક્તિ નાનો નથી, કોઈ મંદિર નાનું નથી. જે ભગવાનનું ઘર છે એ અક્ષરધામનું મધ્ય છે. એવો અદ્ભુત માહોલ આજે વડોદરા હરિનગરના આંગણે
ઉદ્ઘાટન મહોત્સવના માધ્યમે સર્જાણો છે. આ ઉદ્ઘાટન મહોત્સવને દિવ્ય અને ભવ્ય ઝાકમ ઝાળ વાળો બનાવનાર ટીમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવો. જય સ્વામિનારાયણ. હવે ખાસ મારી વાત હવે સાંભળજો. આ આપણી જે સભા છે, અહીંયા ભોજનાલય બન્યું છે, એ ક્યારેય ખાલી ના રહેવું જોઈએ. પણ ખાલી ભોજનાલય ભરાય તો કોઠારીને ચિંતા થાય. એટલે ઉપરનો સભા મંડપ પણ ક્યારેય ખાલી રહેવો જોઈએ નહીં. એ જવાબદારી હવે હરિભક્તોની છે. દાતાઓએ દાન આપ્યું, સંતોએ મહેનત કરી અને ભોજનાલય, સભા મંડપ, ઉતારા સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. અને ખાસ આ મંદિરનો પ્રારંભ થયો ને એ પહેલાથી સંતો છે ને એના પતરાના શેડમાં રહેતા હતા અને સભા પણ જાજી પતરાના શેડમાં થતી હતી. એ આ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ બેઠા બેઠા જોતા હતા. એટલે એણે એમ કીધું, પેલું નહીં કહેતા દેર આયા દુરસ્ત આયા, એમ ભલે તમે પતરામાં રહ્યા પણ એક દિવસ સયાજીરાવ સરકારના રાજમહેલમાં રહેતા હો ને એવું નયન રમ્ય ભવ્ય સંત નિવાસ અને ભોજનાલય સભા મંડપ બનશે. એ આજે ખરેખર બન્યો છે. ખાસ કરીને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ વતી દરેક કમિટી મેમ્બરોને પણ પૂજ્યપાદ ચેરમેન સ્વામી આશીર્વાદ આપી હાર પહેરાવે છે. તમારા સત્સંગ માટેના સમર્પણને, સંતો માટેના સ્નેહને વડતાલ સંસ્થા ક્યારેય ભૂલી નહીં શકે. તમે ખૂબ મહેનત કરી છે, નાની નાની બાબતોની ચિંતા કરી છે. તો સંતોની સાથે સાથે સબ કમિટીના તમામ સભ્યોને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવો. એ ચિરીનભાઈ હોય, ભાવસારભાઈ હોય, પંકજભાઈ હોય, બામણગામ હિતેશભાઈ હોય, આ બધા ખરેખર હૃદયથી આપણા સૌના આશીર્વાદના અધિકારી છે. આચાર્ય મહારાજે સભામાં આવ્યા એ પહેલા આપણું ભોજનાલય, ઉતારા, સભા મંડપ બધા જ નિરીક્ષણ કરીને આવ્યા હતા. મહારાજશ્રીને સવારે બીજો કાર્યક્રમ વહેલો જવાનો હોવાથી વિદાય થયા છે. પણ આજે હું પુનઃ કહીશ કે વડોદરા હરિનગરના સત્સંગ સમાજ ઉપર આચાર્ય મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ હૃદયથી ખૂબ ખૂબ રાજી છે, ખૂબ ખૂબ રાજી છે. અને આ સંતોના હાથપગ બની રાત્રિ દિવસ ઉજાગરા કરી, દોડધામ કરી સેવા કરનારા સ્વયંસેવકો, યુવાનો, બાઈઓ અને ભાઈઓ, એમની ટીમ છે એને પણ જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે રાત નાની ને વેહ જાજા, સમય ઓછો હોય, કાર્યક્રમ જાજા કરવાના હોય, પ્રેમ ભાવ લાગણીથી મોટા મોટા બધા આવતા હોય, ત્યારે નાનામાં નાના હરિભગતને યાદ કરવો, નાનામાં નાના સ્વયંસેવકને યાદ કરવા ખરેખર આજે આનંદ થાય છે. કે હમણાં ચંદ્રપ્રકાશ સ્વામી દ્વારકાવાળા કહેતા હતા કે હરિવલ્લભ સ્વામી અને હરિચરણ સ્વામી નંદ સંતો જેવા સંતો આજે ગૌરવ સાથે કહીશું કે એ સંતોનું ભજન અને તપ છે ને એ હરિનગરમાં મૂર્તિમાન થયું છે. એટલે સંત નિવાસ ખૂબ અલ્પ સમયમાં આટલો સરસ બન્યો છે. અમે આ સત્સંગમાં હરિભક્તોને કેવો ભાવ છે એ હું કહું. દેવસ્વામી, હું, પંકજભાઈ, અમે બે ચાર સંતો હિતેશભાઈ ત્યાં પધરામણીએ ગયા. પ્રિયદર્શન સ્વામી હતા. ઉત્સવ નજીક આવતો તો મેં કીધું શું કરવું છે. મને પ્રિયદર્શન સ્વામી ધીરે રહીને કે કથાના મુખ્ય યજમાન થાય તો સારું. સ્વામી અમે પધરામણીમાં પંકજભાઈ સાક્ષી છે, અમે કીધું કથાના મુખ્ય યજમાન. એણે ખાલી આટલું કીધું જે તમારી ઈચ્છા હોય એ. પછી ધીરે રહીને પૂછ્યું કેટલી સેવા કરવાની. પહેલા હા પાડીને પછી સેવાનું પૂછે એવા હરિભક્તો આજે હરિનગર ઘનશ્યામ મહારાજના પ્રતાપે અહીંયા છે. હું હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, કષ્ટભંજન દેવ દાદાના ચરણમાં પ્રાર્થના કરું છું. દાતાઓ અને સ્વયંસેવકો સૌના જીવનમાં કોઈ પણ કષ્ટ આવતું હોય એ કષ્ટ દૂર કરી આપના ચરણોનું સુખ અને આપના સત્સંગની સેવાનું સુખ દાતાઓ, સ્વયંસેવકો અને સત્સંગીઓને મળતું રહે એવી આજે વચનામૃત જયંતિના દિવસે મંજુ કેશાનંદ સ્વામી સંત નિવાસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રાર્થના કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.
હલો હલો બોલો સ્વામિનારાયણ ભગવાનની. હું વિનંતી કરીશ અમારે અમિતભાઈ એડવર્ટાઇઝમેન્ટ વાળા કે એમણે આ સરસ આખું લાઇટ એન્ડ સાઉન્ડ શો એનું આયોજન કર્યું. મેઘ અને આદિ આવો અમિતભાઈ, ઝડપથી તમે ઝડપથી આવો. આમ તો મોડા જ આવો છો પણ આજે વહેલા આવો હાર પહેરવા, એટલે તમને વિનંતી. અમિતભાઈ એડવર્ટાઇઝમેન્ટ વાળા અને મેઘ બહુ નાનો યુવાન છે પણ ખૂબ સારું કામ. મેઘ આવે, મેઘ આવ ભાઈ, આશીર્વાદ લેવા આવો. મેઘ ને આદિ જો હોય તો આદિ પણ આવે. મન કાયમ અહીંયા રહેતો હતો એ પણ આવે. અને એકવાર આપણે એમને પણ જોરદાર તાળીઓના નાથી વધાવીએ કે સરસ મજાનું. હા અમારે સારું ભાઈ ધ્રુવ પટેલ, કેવલ પંચાલ, આવો. આ બધાએ દરરોજ સેવા કરતા હતા. એમને પણ વિનંતી કરું સત્વરે અહીંયા સંતો પાસે પધારશે અને આશીર્વાદ ગ્રહણ કરશે. આપણે આ છોકરાને પણ જોરદાર તાળીઓથી. અમારે સ્મિતને પણ વિનંતી, એ પણ આવે અને આશીર્વાદ ગ્રહણ કરશે. આપણે એકવાર ભાઈ મજામાં. ભાઈ ડીજે હમણાં બધા નાચવાનું છો, કારણ કે હજી રહોડું તૈયાર થાય છે. વઘાર મૂક્યો છે, વઘાર ત્યાં સુધી આપણે અહીંયા નાચવાનું છે. કેમ થાય તૈયાર બધાય? એ બધા તૈયાર? લા ભાઈ ડીજે વાગે એવું છે કાંઈ? તો હમણાં કહું ત્યારે વગાડવાનું, બરાબર? બોલો સ્વામિનારાયણ ભગવાન ને. અવાજ નથી આવતો ભાઈ, જમાડવાના ચિંતા ન કરો, બરાબર? ફરી એકવાર બોલો હરે કૃષ્ણ મહારાજ ને. ચાલો ત્યારે થોડી વાર બધા આપણે નાચી ઝૂમી લઈએ, કારણ કે હજી થોડોક ટાઈમ આપણી પાસે છે. અરે એટલે બીજું ક્યાંક વગાડ ભાઈ, બીજું વગાડ. આ જૂનું થઈ ગયું હવે, તારા માઇક ને જેમ આ જૂનું થઈ ગયું. નવું લાવ્યું તું લાવ્યો એમ. હાલ અમારે ચૈતન્ય નવું સાઉન્ડ આપણા માટે લગાવ્યું છે, એટલે એને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. આવો ચૈતન્યભાઈ, એમણે આપણને આપણું જે સભા મંડપનું સાઉન્ડ છે એ એમના તરફથી ઘણું બધું આપણને કોસ્ટમાં ડાઉન કરી અને આપણને એને અપાવ્યું છે. તો ચૈતન્ય પુરોહિતને પણ વિનંતી કરું, લાલે ભાઈ તું તાર આપવાનું જ પેમેન્ટ, ચિંતા ન કર. એ બીવે છે કે હાર પહેર્યા પછી નો આપે તો. અરે